એસએસજી હોસ્પિટલમાંથી દુષ્કર્મ કેસનો અંડર ટ્રાયલ આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર, કોન્સ્ટેબલને ધક્કો મારી ભાગ્યો। વડોદરાની એસએસજી હોસ્પિટલમાંથી પોલીસ સુરક્ષાને પડકારતી ગંભીર ઘટના સામે આવી છે। દુષ્કર્મના ગુનામાં નોંધાયેલ 18 વર્ષીય અંડર ટ્રાયલ આરોપી રમેશ સારવાર દરમિયાન પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો। માહિતી મુજબ આરોપીને ચામડીના રોગની સારવાર માટે એસએસજી હોસ્પિટલના સ્કિન વિભાગમાં લાવવામાં આવ્યો હતો। આ દરમિયાન તેણે તકનો લાભ લઈ ફરજ પર રહેલા કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહને ધક્કો મારી ત્યાંથી ભાગ્યો। ફરાર થયા બાદ આરોપી હોસ્પિટલમાં નવી બની રહેલી બિલ્ડિંગ તરફ દોડ્યો હતો અને ત્યારબાદ નજરમાંથી ઓઝલ થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસનો કાફલો હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો। હાલ પોલીસ દ્વારા હોસ્પિટલ પરિસર તેમજ આસપાસના વિસ્તારોમાં આરોપીની સઘન શોધખોળ હાથ ધરવામાં આવી છે। ઘટનાએ હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા અને પોલીસ જાપ્તા અંગે અનેક સવાલો ઉભા કર્યા છે।